નમસ્કાર દોસ્તો, વિષ્ણુ પુરાણમાં એવું કહેવાયું છે કે સંપત્તિ એક એવો અગ્નિ છે કે જેનો વ્યય થતો હોય ને તોય બાળે અને સંગ્રહી રાખો તોય બાળે. એટલે સંતોએ હંમેશા સંતોષને સાચી સંપત્તિ કીધી છે. સંપત્તિનો વ્યય થતો હોય તો આપણે સ્વાભાવિક રીતે બળીએ જ એને. મોટી બધી આપણે વસ્તુ લીધી હોય અને ઘરે લાવતા તરત જ એ છે તે ફૂટી જાય, તૂટી જાય તો આપણે દુઃખી થઈ જાય છે ને. એવી જ રીતે કોઈ પણ બીજી વસ્તુ છે એનો આપણો પૈસો ખોટી રસ્તે વપરાતો હોય, એનો વ્યય થતો હોય, દવાખાનામાં જતો હોય એને, બીજી બધી કોઈ પણ વસ્તુ લાવ્યા હોય તો વસ્તુ છે તે ગુમ થઈ જતી હોય અને ખોટી રીતે પૈસા વપરાઈ જતા હોય, વેડફાઈ જતા હોય તો આપણને એનું દુઃખ થતું હોય અને એનો આપણને સંતોષ હોતો નથી. અને સંગ્રહી રાખેલી સંપત્તિ હોય તો સંગ્રહી રાખેલી સંપત્તિ છે ને એ બાળે. કેવી રીતે? એ સંગ્રહ રાખેલી સંપત્તિ કોઈ પણ રીતે આપણને કામમાં તો આવતી નથી. એ લૂંટાઈ જશે તો, બળી જશે તો, દટાઈ જશે તો, આને કારણે હંમેશા આપણને એનો ડર લાગ્યા કરે. ચોર ચોરી જશે તો. એટલે સંપત્તિ એક પ્રકારનો અગ્નિ છે ને, એવો અગ્નિ કે જો ખોટી રીતે વ્યય થાય ને તોય બાળે અને સંગ્રહી રાખો તોય બાળે. એટલે જ સંતોએ એમ કીધું છે કે સંતોષ એ જ સાચી સંપત્તિ છે. સંતોષને જો સંપત્તિ માની લેવામાં આવે તો દુઃખનું કારણ હોતું નથી. મને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, મારી પાસે જે કંઈ પણ છે એમાં શ્રેષ્ઠ રીતે જીવવું, એમાં છે તે જીવનને આનંદિત બનાવવું, આજુબાજુની પરિસ્થિતિ છે એને આનંદિત બનાવવી, એને આપણે સાચો સંતોષ કહીએ છીએ કે મને જે મળ્યું તે બરાબર છે. એનો મતલબ એવો નથી કે કંઈ પણ મેળવવા માટે આપણે પ્રયત્ન નહીં કરવો જોઈએ. પ્રયત્નો માણસનો ચાલુ રહેવો જોઈએ, પણ પ્રયત્ન પછી જે મળે ને એની અંદર માણસને સંતોષ હોવો જોઈએ. અને એ સંતોષ છે એ જ આપણને સાચું સુખ આપી શકતો હોય. સંતોષ સિવાય બીજું કોઈ સુખ હોતું નથી. સારા મકાન, સારી ગાડી, સારા બંગલા, આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ આપણને સંતોષ વગર સુખ આપતી નથી, હંમેશા અધૂરપ જ રહ્યા કરે. એટલે સંતોષ જેવું કોઈ મોટું સુખ છે ને. એટલે તમે પણ સંતોષ પ્રાપ્ત કરો, સંતોષી બનો, બીજાને પણ સંતોષ થાય એવા પ્રકારનો વ્યવહાર કરો અને સાચા સંતોષનું સુખ તમને પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે દોસ્તો આપણે આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, ગઈકાલે આપણે મેન્ડેલના એક સંકરણના પ્રયોગ અને દ્વિસંકરણના પ્રયોગો દ્વારા જનીનો વારસામાં કેવી રીતે ઉતરે છે એના વિશેની વાત આપણે કરી હતી. આજે આપણે લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ છે એ વાત શીખવી છે. આનુવંશિકતાની ક્રિયાવિધિ શું છે, કેવી રીતે આ પ્રક્રિયા છે તે થાય છે. જો કે આની વાત આપણે કરી નાખી છે તો પણ છતાં અત્યારે આ મુદ્દો આવ્યો છે એટલે એની વાત આપણે કરવાના છે કે આનુવંશિક લક્ષણો પેઢીમાં કેવી રીતે જાય છે એના વિશેની વાત છે. પછી લિંગ નિશ્ચયન એટલે ફલિતાંડમાંથી નિર્માણ પામનારી સંતતિ નર થશે કે માદા થશે એ નક્કી કરવાની પદ્ધતિ છે અને લિંગ નિશ્ચયન કહેવાય. આવા લિંગ નિશ્ચયન ઉપર કેટલાય પરિબળો અસર કરતા હોય. એમાંના કેટલાક પર્યાવરણીય પરિબળ હોય, પુખ્ત માદાના અંતસ્ત્રાવ હોય, રંગસૂત્રો હોય, જનીનો હોય અને કેટલાકમાં એવી રીતે પણ લિંગ નિશ્ચયન થાય છે જેના બધા વિશેની વાત આજે આપણે કરશું. અને આજનો આપણો છેલ્લો મુદ્દો ચાર્ટ સાથે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એ હશે. એટલું કરીને આપણે આપણું કામ પૂરું કરશું. દોસ્તો, તો પહેલી વાત છે લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ છે, એના માટેની વાત આપણે કરવાની છે. દોસ્તો, આવા જનીનો આપણને ખબર છે, વારંવાર આપણે આ વાત કરી છે કે કોષ હોય તો કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય, એમાં જનીનો રહે. રંગસૂત્રો છે તે આવા હોય, આવી પ્રકારના એના પાંખ ઉપર જનીનો છે તે અહીં રહે. જનીનો એટલે બીજું કંઈ નહીં પણ ડીએનએનો નાનકડો ટુકડો. દરેક ડીએનએનો નાનકડો ટુકડો છે એ અલગ લક્ષણ માટે જવાબદાર છે, પણ ડીએનઓ જ જે અભિવ્યક્ત થાય છે એ લક્ષણોનું નિયંત્રણ કરે છે. એ કેવી રીતે? કે જે ડીએનએ છે ને, ડીએનએ મતલબ ડીઓક્સીરીબોલ ન્યુક્લિક એસિડ, જે કોષના કોષ કેન્દ્રમાં છે, એનું કામ છે ને એ ચોક્કસ પ્રકારના પ્રોટીન સંશ્લેષણ કરવાનું છે. પ્રોટીન સંશ્લેષણ. આ પ્રોટીનો રહ્યા ને એક ચોક્કસ પ્રકારના ઉત્સેચકો હોય. ઉત્સેચકો એટલે તમને દોસ્તો ખબર છે કે કોઈ પણ જૈવિક ક્રિયા છે ને
એને ઉત્તેજે ને જૈવિક ક્રિયામાં ભાગ ન લે એ એટલે ઉત્સેચકો. આવા ઉત્સેચકો છે ને એ ઉત્સેચકોને કારણે અંતઃસ્ત્રાવો ક્રિયાશીલ બનતા હોય. અંતઃસ્ત્રાવો ક્રિયાશીલ બને અને એને કારણે અંતઃસ્ત્રાવો ક્રિયાશીલ થાય તો કાર્ય થતું હોય. તો કોઈ પણ કાર્ય થાય અથવા તો આ લક્ષણ છે તે અભિવ્યક્ત થાય. કોઈ પણ કાર્ય થાય અથવા લક્ષણ અભિવ્યક્ત થાય એટલે કોઈ પણ કાર્ય અથવા લક્ષણ અભિવ્યક્ત થયું એના માટે આગળના અંતઃસ્ત્રાવો જવાબદાર હશે. અંતઃસ્ત્રાવ બરાબર કામ કરે એના માટે ઉત્સેચકો જવાબદાર હશે. ઉત્સેચકો છે એ ચોક્કસ પ્રકારનું પ્રોટીન સંશ્લેષણ બરાબર થયું હશે તો સારા હશે. અને પ્રોટીન સંશ્લેષણ થવા માટે ડીએનએનો ટુકડો જવાબદાર છે અથવા ડીએનએ જવાબદાર છે. આપણે જો છોડની ઊંચાઈ માટેના લક્ષણની વાત કરીએ કે છોડ ઊંચો કેવી રીતે થયો, છોડની ઊંચાઈ અથવા છોડની ઊંચાઈનું લક્ષણ અભિવ્યક્ત કેવી રીતે થયું એ આપણે સમજવું હોય તો આની મદદથી સમજી શકાય. છોડની ઊંચાઈ માટે શું જવાબદાર છે? આપણે એમ કીધું અંતઃસ્ત્રાવ જવાબદાર છે. અંતઃસ્ત્રાવ, આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ બરાબર જળતો હશે તો છોડ છે ને પૂરતી માત્રામાં એને અંતઃસ્ત્રાવ મળશે અને અંતઃસ્ત્રાવ મળવાને કારણે એટલે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ચોક્કસ માત્રાની અંદર મળશે અને છોડની વૃદ્ધિ સારી થશે, છોડ છે તે ઊંચો થશે. પણ જો અંતઃસ્ત્રાવ છે એ અપૂરતા પ્રમાણમાં જળતો હશે તો છોડની વૃદ્ધિ બરાબર નહીં થાય ને છોડ નીચો રહેશે. તો આ અંતઃસ્ત્રાવ બરાબર કામ કરે એના માટે કોણ કામ કરે છે? ઉત્સેચકો. ઉત્સેચકો છે એ શેના બનેલા છે? પ્રોટીનના. પ્રોટીન સંશ્લેષણ શેમાંથી થાય છે? ડીએનએમાંથી. એટલે ડીએનએની રચના બરાબર હશે, એમાં કોઈ પણ પ્રકારની ખામી નહીં હોય તો એ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરશે જે પૂર્ણપણે કાર્યરત હશે. ઉત્સેચક છે એ અંતઃસ્ત્રાવને ઉત્તેજશે અને પૂર્ણ પ્રમાણમાં અંતઃસ્ત્રાવ છે તેમાંથી જરશે અને છોડ ઊંચો થશે. પણ જો આ ડીએનએના ટુકડામાં એનું સંશ્લેષણ થતી વખતે ક્યાંક કાંઈક કમી રહી ગઈ, કાંઈક ખામી આવી ગઈ તો એનાથી પ્રોટીન સંશ્લેષણ તો થશે પણ જે ઉત્સેચક બનશે એ ઉત્સેચક છે તે એટલો ક્રિયાશીલ નહીં હોય જેને કારણે પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરી શકે. અને પૂરતા પ્રમાણમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન નહીં થાય તો છોડ છે તે નીચો રહેશે. તો ટૂંકમાં આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે કોઈ પણ સજીવમાં લક્ષણોની અભિવ્યક્તિ માટે ડીએનએ જવાબદાર છે અને લક્ષણો જનીનના નિયંત્રણમાં હોય છે. જનીન કેવું કાર્ય કરે છે, જનીનનું બંધારણ કેવું છે એના ઉપર લક્ષણની અભિવ્યક્તિનો આધાર છે. લક્ષણ કોઈ પણ બહાર દેખાય એ માટે છેલ્લે કોણ જવાબદાર હોય છે? કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર ઉપર રહેલો જનીન. આ જનીન છે એ દરેક લક્ષણો માટે હોય. દરેક લક્ષણની અભિવ્યક્તિ માટે એક જનીન હોય. બરાબર છે? એ દરેક લક્ષણની અભિવ્યક્તિ માટે એક જે જનીનો, આમ તો આવા રંગસૂત્રો છે એ જોડીમાં હોય. આવા રંગસૂત્રો જોડીમાં હોય અને જોડીમાં બે ઉપર આવા લક્ષણની અભિવ્યક્તિ માટેનો જનીન હોય. પણ એ બેયમાંથી અભિવ્યક્ત કોણ થાય? જે પ્રભાવી છે તે. પ્રભાવી છે એટલે કેવો? જેમાં ઉત્સેચક પૂર્ણપણે વ્યવસ્થિત રીતે સારું કાર્ય કરે છે તેવા. અને ઉત્સેચક સારું કાર્ય ક્યારે કરી શકે? ઉત્સેચકનું નિર્માણ બરાબર થયું હોય તો, એટલે કે પ્રોટીન સંશ્લેષણ બરાબર થયું હોય તો. પ્રોટીન સંશ્લેષણ બરાબર ક્યારે થાય? કે જ્યારે ડીએનએનો ટુકડો છે એ બરાબર યોગ્ય રીતે એનું નિર્માણ થયેલું હોય, યોગ્ય રીતે કાર્ય કરતો હોય તો આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે જનીનોના નિયંત્રણ હેઠળ લક્ષણો છે અથવા લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ છે. જનીન જો યોગ્ય રીતે કાર્ય ન કરતું હોય તો લક્ષણ સારી રીતે અભિવ્યક્ત થતા નથી. આવી આનુવંશિકતાની ક્રિયાવિધિ દોસ્તો, આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે? સજીવોમાં આવા લક્ષણો છે તે કેવી રીતે થતા હોય છે? તો આપણને ખબર છે કે લિંગી પ્રજનન દ્વારા સજીવોના લક્ષણો વારસામાં ઉતરે છે. લિંગી પ્રજનન કરતા હોય તો લિંગી પ્રજનનમાં બે સજીવો ભાગ લે છે, પિતા અને માતા. તો પિતા અને માતા બેયના જનીનો છે એ એની અંદર ભળતા હોય છે. અને આપણા શરીરની અંદર છે તે અથવા તો કોઈ પણ સજીવના શરીરની અંદર રંગસૂત્રો છે તે આવા જોડીમાં હોય છે. તો પિતા કે માતા જે હોય એની અંદર આવા રંગસૂત્રો છે તે જોડીમાં હશે. આમાં આપણે ખરેખર મનુષ્યના શરીરની અંદર દરેક કોષની અંદર
23 જોડી એટલે 46 રંગસૂત્રો હોય છે. એમાંના 22 દૈહિક છે અને એક લિંગી છે. આ લિંગી રંગસૂત્રની જોડ છે. હવે આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે કે આનુવંશિકતાની ક્રિયાવિધિમાં નર ને માદા બે ભાગ લે છે. પણ એના કોષોનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે આપણને ખબર છે કે પહેલાં આનું અર્ધીકરણ થઈ અને આ બે જોડીમાં છે એના કરતાં એકલ રંગસૂત્ર થઈ જાય, એક થઈ જાય. અને આમાં પણ એવું થાય કે આ રંગસૂત્ર છે તે એકલ થઈ જાય. આ દાખલા તરીકે પિતા છે અને આ છે માતા છે. તો બેના રંગસૂત્રનું આવું સંયોગીકરણ થયા પછી આ અને આ બે સંયોજાય તો એમાંથી જે આ રંગસૂત્રની જોડી પાછી બની જાય. અને માતા પિતા જેવી અભિવ્યક્તિ અથવા માતા પિતાના જેવા શરીર છે તેવા શરીર સંતાનની અંદર પ્રાપ્ત થાય. આ બે મળી જાય તો પછી એમાંથી પણ એટલે કોઈ પણ એક કોષ ફલિતાંડમાં ભાગ લે અને ફલિતાંડ જે બને ને માતા અને પિતાના લક્ષણોની બેયની અભિવ્યક્તિ લઈને ફલન થઈને એક કોષ બને. આ જે ફલિતાંડ જે કહે છે એ સજીવનો પહેલો કોષ છે અને પહેલા કોષમાંથી જ વિભાજન થઈ અનેક કોષોને છેવટે પેશીઓ, અંગતંત્ર અને શરીરનું નિર્માણ છે તે થતું હોય છે. તો એમ માતા પિતા દ્વારા પેઢીમાં વારસાગમન માટે આવા જનન કોષો હોય છે. જનન કોષોમાં રંગસૂત્રનું અર્ધીકરણ થયેલું હોય છે. એ અર્ધીકરણ થયેલા બે એક કોષ છે એ ફરીથી મળીને એમાંથી ફલિતાંડ રચે છે. પરિણામે માતા પિતા જેટલી જ રંગસૂત્રની સંખ્યા છે એ પેઢીમાં ઉતરે છે અને લક્ષણોની અભિવ્યક્તિ માતા પિતાની સંયુક્ત રીતે સંતાનની અંદર જોવા મળે છે. આ ક્રિયાવિધિ આનુવંશિકતાની ક્રિયાવિધિ છે. એટલે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં માતા પિતા બે ભાગ લે, બેયના જનન કોષોનું નિર્માણ થાય. જનન કોષો નિર્માણ વખતે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય, એમાંથી ફલિતાંડ બની પાછી સંખ્યા પૂર્ણ થાય અને માતા પિતા જેવો સજીવ છે તે થાય. એ આનુવંશિકતાની ક્રિયાવિધિ છે. આનુવંશિકતાની ક્રિયાવિધિ દ્વારા એક સજીવમાંથી બીજો સજીવ છે તે નિર્માણ પામતો હોય છે. પણ લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર આવા સંયુક્ત રીતે બે કોષમાંથી એક કોષનું ફલિતાંડ બને અને પછી એમાંથી બીજા સજીવનું છે તે નિર્માણ થતું હોય છે. આપણે હવે વાત કરવાની છે લિંગ નિશ્ચયનની. લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયન ફલિતાંડમાંથી નિર્માણ પામનારી સંતતિ નર હશે કે માદા એ નક્કી કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહે છે. આવા લિંગ નિશ્ચયન માટે કેટલાય બધા પરિબળો ભાગ ભજવે દોસ્તો. ફલિતાંડ બન્યા પછી પણ એમાંથી નર થશે કે માદા થશે એ કહેવું ખરેખર અઘરું હોય છે. પણ એને કેવી પરિસ્થિતિ મળે છે, કેવા રંગસૂત્ર મળે છે કે પછી કેવા અંતસ્ત્રાવો મળે છે એના ઉપર એનો આધાર છે કે એમાંથી નર થશે કે માદા થશે. પહેલાં આપણે વાત કરીએ પર્યાવરણીય પરિબળની. પર્યાવરણીય પરિબળમાં ખાસ કરીને તાપમાન રહ્યું ને એ ફલિતાંડ બન્યા પછી કેટલાય પ્રાણીઓમાં નર કે માદા બનવા માટે જવાબદાર હોય છે. દાખલા તરીકે કાચબો છે. કાચબાનું ફલિતાંડ બન્યા પછી એને જો 30 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન મળે, 30 ડિગ્રીથી ઊંચું તાપમાન એ ફલિતાંડ બન્યું હોય ને 30 ડિગ્રી કરતાં ઊંચા તાપમાને રહે તો કાચબાને એમાંથી માદા બને. પણ 30 ડિગ્રી કરતાં નીચું તાપમાન રહે ને તો એની અંદરથી નર બનતો હોય. આ પર્યાવરણીય પરિસ્થિતિ છે. 30 ડિગ્રી કરતાં ઊંચા તાપમાને કાચબાનું ફલિતાંડ રહે તો કાચબો છે એની અંદરથી કાચબાની માદા બને. પણ જો મગર છે, મગર એ મગરનું તાપમાન પણ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતી ઊંચું રહે તો મગરમાં આના કરતાં ઊંધું થાય એ મગરનો નર બને
અને 30 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન થાય તો એમાંથી નર બને, 30 ડિગ્રીથી ઊંચા તાપમાને આમાં માદા બને, 30 ડિગ્રીથી ઊંચા તાપમાને આમાં નર બને, 30 ડિગ્રીથી નીચું તાપમાન રહે તો આમાં માદા થાય પણ આમાં નર થાય. આ ધ્યાન રાખવાનું. એટલે પર્યાવરણીય પરિસ્થિતિ રહે એ પરિસ્થિતિ ખૂબ મહત્વનો ભાગ આવા પ્રાણીઓની અંદર ભજવતું હોય છે. ગરોળીની અંદર પણ આવું છે, ઊંચા તાપમાને નર થાય ને નીચા તાપમાનની અંદરથી માદા થાય. પણ આપણે કાચબા અને મગરના ઉદાહરણો આપણે ધ્યાનમાં રાખવાના છે પર્યાવરણીય પરિસ્થિતિમાં કે જો 30 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન રહે ફલિતાંડનું કાચબામાં તો એમાંથી માદા થાય, અને 30 ડિગ્રી કરતાં નીચું તાપમાન રહે તો એમાંથી નર થાય. મગરની અંદર 30થી ઊંચું તાપમાન રહે તો નર થાય અને 30થી નીચું તાપમાન રહે તો માદા થાય. એવી રીતે પુખ્ત માદાના અંતઃસ્ત્રાવ પણ ઘણી વખત આવા સજીવોનું નર માદા થવા માટે જવાબદાર હોય છે. દોસ્તો, પુખ્ત માદાના અંતઃસ્ત્રાવની વાત તમારા ટેક્સ્ટ બુકમાં નથી, પણ બોનેલિયા નામનું એક કૃમિ થાય છે. બોનેલિયા, આ બોનેલિયા રહ્યું ને દરિયામાં રહેનારું પ્રાણી છે અને ખૂબ મોટું એવું સૂત્રાંગવાળું, લાંબો સૂત્રાંગ ધરાવતી હોય ને એવા પ્રકારનું આ પ્રાણી છે. આવું પ્રાણી છે બોનેલિયા. આ બોનેલિયા છે ને, બોનેલિયાની માદા રહીને આ માદા એ આવી ઘણી મોટી હોય પણ નર અતિ સૂક્ષ્મ હોય, નાનો હોય, અને એ આ માદાના શરીરમાં પરોપજીવી તરીકે રહે. માદાના શરીરમાં પરોપજીવી તરીકે નર રહેતો હોય. એટલે થાય શું આની અંદર કે આનું ફલિતાંડ બન્યા પછી પાણીમાં પડે, પાણીમાં પડ્યા પછી પાછું આ માદાના સૂત્રાંગના સંપર્કમાં આવી અને જો માદાના શરીરની અંદર જતું રહે તો પુખ્ત માદાના અંતઃસ્ત્રાવની અસર હેઠળ એમાંથી નર થાય, એમાંથી નર બોનેલિયું બને. પણ જો એ ફલિતાંડ માદાના સૂત્રાંગના સંપર્કમાં ન આવે ને પાણીની બહાર જ રહે તો એમાંથી માદા થાય. એટલે બોનેલિયા કૃમિમાં નર બનવા માટે પુખ્ત માદાના અંતઃસ્ત્રાવ જવાબદાર છે, જે નર બનાવે છે. શું થાય છે? ફલિતાંડ જો માદાના સૂત્રાંગના સંપર્કમાં આવી અને માદાના શરીરની અંદર જાય તો પુખ્ત માદાના અંતઃસ્ત્રાવની અસર હેઠળ એમાંથી નર થાય. પણ જો બહાર જ પડ્યું રહે તો એને અંતઃસ્ત્રાવની કોઈ અસર ન મળે ને પર્યાવરણીય અસરને કારણે એમાંથી શું થાય? માદા થાય. તો આ પરિસ્થિતિ પણ હોય છે. પણ મોટા ભાગના જે સજીવો છે એની અંદર નર કે માદા થવા માટે જનીનો જવાબદાર હોય છે. મનુષ્યમાં પણ લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રો અને જનીનો જવાબદાર છે. મનુષ્યમાં આપણે એમ કીધું કે 23મી જોડી જે રંગસૂત્ર છે એ 23મી જોડી રંગસૂત્રના જે માદા હોય તો એ માદાની અંદર 2 રંગસૂત્ર છે ને આવા સરખા હોય છે. 23મી જોડી છે. પણ નરની અંદર જે છે ને એમાં એક રંગસૂત્ર માદાના રંગસૂત્ર જેવું જ હોય પણ બીજું રંગસૂત્ર એવું નથી. બીજું રંગસૂત્ર એના કરતાં થોડુંક જુદા પ્રકારનું છે. એટલે એ વાય રંગસૂત્ર, આને એક્સ રંગસૂત્ર કહે છે. એટલે બે એક સરખા હોય, આમાં એક સરખું ને એક જુદું હોય વાય રંગસૂત્ર. તો આમાં રંગસૂત્ર છે ને આ વાય રંગસૂત્ર, એની ટૂંકી ભુજા ઉપર એક TDF કરીને જનીન હોય, TDF, જેને ટેસ્ટિસ ડિટરમાઇનિંગ ફેક્ટર કહેવાય. એ જે ફલિતાંડમાં આ રંગસૂત્ર ભાગમાં આવેલું હોય તે ગર્ભના 7મા અઠવાડિયે આ TDFની અસરને કારણે એ ગર્ભમાં શુક્રપિંડનું નિર્માણ કરે અને જેને શુક્રપિંડ મળે ને એ નર થાય. એટલે મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે રંગસૂત્ર અને રંગસૂત્ર ઉપરના જનીનો જવાબદાર છે. વાય રંગસૂત્ર પણ મળવું જોઈએ નર માટે અને આવું TDF જનીન પણ મળવું જોઈએ. વાય રંગસૂત્ર મળે એટલે એમાં TDF જનીન હોય, પણ માતા તરફથી જો એક્સ રંગસૂત્ર મળ્યું હોય અહીંયા તો એને આવું TDF મળે નહીં અને TDFની ગેરહાજરીની અંદર એમાંથી માદા થાય. ટૂંકમાં મનુષ્ય સહિતના મોટા ભાગના પ્રાણીઓની અંદર આવું પુખ્ત માદાના રંગસૂત્ર અને જનીનો છે તે જવાબદાર છે. એવી રીતે કેટલાકમાં આવું જવાબદાર નથી. એમાં લિંગ નિશ્ચયન રહ્યું ને એ આનુવાંશિક નથી. કેમાં? દાખલા તરીકે સ્નેલ, જેને આપણે ગોકળ ગાય કહીએ છીએ. ગોકળ ગાય એટલે ભેજવાળું વાતાવરણ હોય ને એમાં આવી ગોકળ ગાયો કેટલી આપણને જતી આવતી જોવા મળતી હોય. નનકડું કે એવું જીવડું છે આવા ટાઈપનું ગોકળ ગાય, એટલે આવું જીવડું છે અને એને બે આવી એરિયલ એન્ટેના જેવા આવા બે હોય ને ચોમાસાની અંદર ખાસ આપણને આવી ગોકળ ગાય છે તે જોવા મળતી હોય. એ ગોકળ ગાય રહીને એ લિંગ બદલાવી શકે,
પોતાની મેળે નર ને માદા થઈ શકે. એ આપમેળે નર પણ થાય અને આપમેળે માદા પણ થાય. એટલે એનો ગમે તે પ્રાણી હોય એ પોતે નર તરીકે પણ વર્તી શકે અને માદા તરીકે પણ વર્તી શકે. એટલે ઉભયલિંગી છે. નર અને માદા બેયના લક્ષણો છે તે ધરાવી શકતા હોય તેવું. એટલે સ્નેલમાં લિંગ નિશ્ચયન એ આનુવંશિક નથી, પણ એ પોતાની મેળે નર માદામાં રૂપાંતરિત થઈ શકે છે. તો દોસ્તો, લિંગ નિશ્ચયન માટે આવા બધા પરિબળો છે તે પરિબળો ભાગ ભજવતા હોય છે. પર્યાવરણીય પરિબળો, ઊંચું નીચું તાપમાન, પુખ્ત માદાના અંતઃસ્ત્રાવ, બોનેલિયા કૃમિમાં પુખ્ત માદાના અંતઃસ્ત્રાવની અસર હેઠળ નર થાય, અને રંગસૂત્ર અને જનીનો મનુષ્યમાં આના માટે રંગસૂત્ર અને જનીનો જવાબદાર છે. સ્નેલમાં લિંગ નિશ્ચયન વારસાગત નથી, એ પોતાની મેળે પોતાનું લિંગ બદલી શકે છે. એટલે કે નર અને માદા બેયમાં રૂપાંતર છે તે થઈ શકતું હોય તેવું છે. તો દોસ્તો, આ વાત થઈ આપણે લિંગ નિશ્ચયનમાં અસર કરતા પરિબળોની. હવે આપણે વાત કરવી છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન. માણસમાં આવું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે એની ચાર્ટ દ્વારા આપણે વાત કરીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યના શરીરના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર હોય. 23 જોડ. આમાંની 22 જોડ છે ને, આની વાત આપણે કરી છે. 22 જોડ એ દૈહિક રંગસૂત્રો કહેવાય, અને એક જોડ છે ને છેલ્લી વધે એને લિંગી રંગસૂત્ર કહેવાય. લિંગી રંગસૂત્ર કહેવાય. અને મેં તમને હમણાં વાત કરી તેમ આમાં જે દૈહિક રંગસૂત્રો છે ને એ બધા સજીવના શરીરના બાકીના બીજા બધા લક્ષણો માટે જવાબદાર છે. અને 23મી જોડ છે જેને લિંગી રંગસૂત્ર કહીએ છીએ, એ સંતતિની જાતિ નક્કી કરે છે, નર અથવા માદા. નર અથવા માદા નક્કી કરવા માટે આ 23મી જોડ રંગસૂત્ર છે એ જવાબદાર છે. દૈહિક રંગસૂત્ર છે ને એ બધાય જોડીમાં અને લગભગ સરખા હોય એવી પ્રકારના હોય. પણ આ 23મી જોડી જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર છે એ મેં તમને હમણાં વાત કરી તેમ માદામાં 2 રંગસૂત્ર છે તે એક સરખા હોય. એ 2 રંગસૂત્ર છે એક સરખા હોય એને આપણે એક્સ રંગસૂત્ર કહીએ છીએ. એટલે માદામાં 2 રંગસૂત્ર હોય ને એ XX પ્રકારના હોય. આ માદા છે. અને નર જે છે એ નરની અંદર એક રંગસૂત્ર આ માદાના રંગસૂત્ર જેવું જ છે, એને એક્સ રંગસૂત્ર કહેવાય. પણ બીજું રંગસૂત્ર એના કરતાં ભિન્ન અને ટૂંકું છે, આવું રંગસૂત્ર છે એને વાય રંગસૂત્ર કહેવાય. એટલે 23મી જોડી આ જે રંગસૂત્ર છે ને એ રંગસૂત્ર લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે. ટૂંકમાં મનુષ્યમાં લિંગ નિશ્ચયન એટલે શું? મનુષ્યના ફલિતાંડમાંથી જન્મનારી સંતતિ નર થશે કે માદા થશે એ નક્કી કરવા માટેની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહેવાય. તો આમાં જુઓ, મનુષ્યમાં લિંગ નિશ્ચયનનો ચાર્ટ આપણે દોરવો હોય તો આવી રીતે આપણે દોરી શકીએ. દાખલા તરીકે નર છે તો નરની જે 23મી જોડ છે એ 23મી જોડનું જનીન બંધારણ રંગસૂત્ર છે એ XX પ્રકારના હશે. અને માદા હશે અથવા માતા છે એ માતાના રંગસૂત્રનું બંધારણ છે 23મી જોડનું નરનું XY હશે, અને માતા છે એનું રંગસૂત્રીય બંધારણ છે તે XX હશે. આ શું છે? નર અને માદા અથવા પિતા અને માતા. આ છે પિતૃ કહેવાય. આ પિતૃ છે એના જ્યારે આ જનન કોષો છે એનું અર્ધીકરણ થાય, અહીં અર્ધીકરણ, ત્યારે પુરુષની અંદર XY પ્રકારના રંગસૂત્રો હોવાથી એ 50% X પ્રકારના રંગસૂત્રો ઉત્પન્ન કરશે અને 50% એની અંદરથી Y પ્રકારના જનન કોષો બનશે. પુરુષના જે શુક્રકોષ બનશે એ શુક્રકોષના એક શુક્રકોષની અંદર આમાં દૈહિક રંગસૂત્રો બીજા ભેગા હોય, પણ અત્યારે આપણે માત્ર લિંગી રંગસૂત્રની વાત કરી છે. 22 જોડ જે દૈહિક હોય એ તો ભેગા આવતા જ હોય,
એટલે આની અંદર બનશે ને એ 2 પ્રકારના શુક્રકોષ બને. 50% X રંગસૂત્ર ધરાવતા હોય તેવા અને 50% Y રંગસૂત્ર ધરાવતા હોય. એટલે પુરુષ 2 પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન કરે અને માદા જે સ્ત્રી છે એ એક જ પ્રકારના, એટલે બે જે છે એ આ X પ્રકારના રંગસૂત્રો જ ઉત્પન્ન કરે. X પ્રકારના. એટલે અહીં તમારે 2 વારંવાર ન લખવું હોય. આમાં 2 પ્રકારના ઉત્પન્ન થાય, 50% પણ આમાં બધા X જ પ્રકારના છે. એટલે સીધું જ તમે આમ લખી નાખો તોય ચાલે. કેવી રીતે? આમ કે બધા જ એના રંગસૂત્ર છે એ બધા જ રંગસૂત્રો માદા એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરે એમ બોલાય. માદા એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરશે, X પ્રકારના. પુરુષમાં આને શુક્રકોષ કહેવાય, માદામાં આને અંડકોષ કહેવાય. એટલે માતા જે છે એની અંદર આને અંડકોષ કહેવાય. પુરુષમાં 2 પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થાય, 50% X પ્રકારના, 50% Y પ્રકારના. અને સ્ત્રીમાં 100% અંડકોષ છે એ X પ્રકારના જ હોય. હવે આ જે થયું તે શું છે? જન્યુ. નરના જન્યુઓ એટલે શુક્રકોષો X અને Y, માદાના જન્યુ એટલે અંડકોષ એમાં માત્ર X પ્રકારના હોય. હવે આ X પ્રકારનો શુક્રકોષ છે એ X પ્રકારના શુક્રકોષની સાથે જો માદાનો આ X પ્રકારનો અંડકોષ આવે તો સંતતિ બને એ XX પ્રકારની હોય અને જે XX પ્રકારનું જનીન બંધારણ દર્શાવે તે શું હોય? છોકરી અથવા સ્ત્રી જાતિ, છોકરી કહીએ આપણે. અને આ Y પ્રકારનું જે છે એની સાથે જો આ X પ્રકારનું રંગસૂત્ર છે, અંડકોષ આવે, Y પ્રકારના શુક્રકોષની સાથે X પ્રકારનો અંડકોષ આવી અને એનું ફલિતાંડ રચાય તો એ ફલિતાંડમાંથી જન્મનારી સંતતિ XY થશે. એટલે આ થશે છોકરો. બેયની સંભાવના કેટલી છે? 50% અને 50% આમાં. બેયની સંભાવના 50% છે. આ શું થયું? ફલન. અને ફલન પછી જન્મનારી સંતતિ કોણ? આ સંતતિ. 50% થવાની સંભાવના છે. પણ ધ્યાન રાખવાનું કે જન્મનારી સંતતિ નર થશે કે માદા થશે એના માટે માદા અથવા માતા ક્યારેય જવાબદાર છે નહીં. એના માટે પુરુષ જ જવાબદાર છે, પિતા જ જવાબદાર છે. કારણ કે પિતામાંથી જ Y રંગસૂત્ર છે તે આવે છે અને Y રંગસૂત્ર જેને મળે તે જ નર થાય છે. સ્ત્રી તો બધાને X પ્રકારના અંડકોષ જ આપે છે. એટલે જન્મનારી સંતતિ નર થશે કે માદા થશે એના માટેનો જવાબદાર હંમેશા પુરુષ જ હોય છે. જો પુરુષમાંથી Y રંગસૂત્ર મળે તો જ Y રંગસૂત્રની ટૂંકી ભુજા ઉપરનું TDF છે એમાંથી શુક્રપિંડ બનાવે. તો દોસ્તો, ક્યારેક સામાજિક અસમાનતામાં પણ જન્મનારી સંતતિ જો નર ન હોય અથવા છોકરો ન હોય તો માતાને ઘણું બધું સહન કરવાનો વારો આવતો હોય છે. પણ વૈજ્ઞાનિક તથ્ય આપણે જાણવું જોઈએ કે જન્મનારી સંતતિ એ નર થશે કે માદા થશે એની જવાબદારી સ્ત્રીની ક્યારેય છે નહીં. કારણ કે સ્ત્રીમાં તો બધા જ અંડકોષ X પ્રકારના જ છે, જ્યારે પુરુષમાં 2 પ્રકારના શુક્રકોષો છે, X પ્રકારના અને Y પ્રકારના. 50%. જો X પ્રકારના શુક્રકોષની સાથે સ્ત્રીના X પ્રકારના અંડકોષનું ફલન થાય તો એમાંથી સંતતિ માદા અથવા છોકરી થાય. અને જો પુરુષના Y પ્રકારના શુક્રકોષની સાથે સ્ત્રીના X પ્રકારના અંડકોષનું ફલન થાય તેમાંથી જન્મનારી સંતતિ છે તે XX એટલે છોકરી થશે. ટૂંકમાં આને આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કહીએ છીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રો પણ જવાબદાર છે અને રંગસૂત્ર ઉપરની જનીન પણ જવાબદાર છે. એટલે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કહીએ તો આપણે આ પ્રમાણે લખવાનું છે. પહેલાં લિંગ નિશ્ચયન એટલે શું એની વ્યાખ્યા આપણે કે ફલિતાંડમાંથી જન્મનારી સંતતિ નર થશે કે માદા થશે તે નક્કી કરવાની પદ્ધતિને લિંગ નિશ્ચયન કહે છે. મનુષ્યમાં કુલ 23 જોડી રંગસૂત્ર આવેલા છે, જેમાં 22 જોડી દૈહિક રંગસૂત્રો અને 1 જોડી લિંગી રંગસૂત્ર છે. લિંગી રંગસૂત્રમાં જે પુરુષ અથવા પિતા છે એમાં XY પ્રકારના, સ્ત્રીની અંદર 2 XX પ્રકારના રંગસૂત્ર હોય છે. પણ પુરુષમાં એક સ્ત્રીના જેવું જ જેને X રંગસૂત્ર કહે છે અને બીજું એના કરતાં જુદા પ્રકારનું અને નાનું હોય છે જેને Y રંગસૂત્ર કહે છે. પુરુષના શુક્રકોષનું જ્યારે
પુરુષના કોષમાંથી જનન કોષમાંથી જ્યારે શુક્રકોષ બનતા હોય ત્યારે અર્ધીકરણ વખતે બે પ્રકારના શુક્રકોષ બને છે, 50-50%, એક્સ પ્રકારના અને વાય પ્રકારના. જ્યારે માદા છે અથવા માતા છે એ બધા એક્સ પ્રકારના અંડકોષનું નિર્માણ કરે છે. જો એક્સ પ્રકારના શુક્રકોષની સાથે એક્સ પ્રકારના અંડકોષનું સંમિલન થાય તો જન્મનારી સંતતિ એ છોકરી થાય છે. વાય પ્રકારના શુક્રકોષની સાથે એક્સ પ્રકારના અંડકોષનું મિલન થાય તો ફલિતાંડમાંથી છોકરો છે તે થાય છે. ટૂંકમાં કહેવાની મતલબ એ છે કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રો અને જનીનો જવાબદાર છે. તો દોસ્તો, આજે આપણે આટલું રાખીએ. ફરીથી ખાલ બીજા નવા મુદ્દા સાથે આપણે મળશું. આજનું તમારું હોમવર્ક હશે આટલું: જનીનો લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે, સમજાવો. લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે, સમજાવો. બીજું પ્રશ્ન બીજો, આનુવંશિકતાની ક્રિયાવિધિ સમજાવો. આનુવંશિકતાની ક્રિયાવિધિ સમજાવો. ત્રીજો પ્રશ્ન, લિંગ નિશ્ચયન એટલે શું? લિંગ નિશ્ચયન પર અસર કરતા પરિબળો જણાવો. અને છેલ્લો પ્રશ્ન, ચાર્ટ સાથે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. દોસ્તો, આપણે આજે આટલું રાખીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.